હા એમ તો કરો થમ્સઅપ તો કરો હા ચોથી વાર તો આ ગણે ચોથી વાર કે લઈ ગયો પેટ મોટું આપો આપો મામોને આપો આપો આ કોણ મિલન હેલો ફ્રેન્ડ તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ પાછા એક નવી વિડીયોમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે. તો આજે પાછો રવિવાર છે અને પાછા અમે બધા ઘરના જાય છે ચોરવાર, કેમ કે આજે એમના ફૂઈના ઘરેથી બધા જાય છે તો બધા અમને ઘરનાને પણ ઇન્વાઇટ કરેલા છે. તો અમે બધા પણ જઈએ છીએ, આખું મામા ઘર છે અમારી સાથે અને બધા ભાઈઓ પણ છે. તો જઈએ આપણે ફટાફટ નીકળીએ. 1 વાગી ગયો છે, 1:15 વાગી ગયો છે અને હર્ષિતા બબ્બી, પિનાકભાઈ, રાજુ, આશા એ બધા નીકળી ગયા છે. તો અમે પણ ફટાફટ નીકળીએ અને વેલેસર પહોંચીએ. ત્યાં જમવાનું અને ફૂલ છે તો આપણે પણ નીકળીએ. હાલો તો આપણે ફ્રેશ થઈને નીચે ઉતરી છીએ અને કાકો આવે છે નીચે. આ ચાલે હજી કેટલી વાર કાઢો વેલું. હરેક વખતની જેમ આપણે પહેલાં પેટ્રોલ પુરાવી દઈએ. જો આ બિલ્ડિંગ છે તેમાં હમણાં ન્યૂઝ આવ્યા હતા કે આગ લાગી ગઈ. તે બિલ્ડિંગ છે, પાછા વળતા દેખાડશું આપણે. હવે અમે નીકળી ગયા છે વેરાવળથી. હવે પહોંચવામાં અમને હવે 15-20 મિનિટ લાગશે. ઘણું આવું છે તો વેલેસર આપણે પહોંચીએ અને બધા સાથે એન્જોય કરીએ. હા ખાલી રહી ગયું. ચલા ઉપર માસી તરવાનો લે વિડીયો ઉતારું ઉપરે ની તરફ એ આખું લઈ જવાનું હતું. લઈ જાઓ એ મારવાની મનાઈ છે ને ખબર છે તને? આ ભાઈને જેનું પીડ છે એનું હોય. હાલો તો જમવાની તૈયારી થઈ ગઈ છે અને બધા ઘરના જો અહીંયા બેઠા છે. અમે રાડ પાડશો એટલે બધા લાઈનમાં આવી જશે. આવી ગયા બરાબર ને? તમારું કહેવાનું કામ છે કે નાખો છે નાખો બહુમત ખાડી થઈ જશે. અહીંયા સંભારો બને છે. હાઉસ તારે હા દીપિકા માસી એક થાળી હોય એમ છે. પણ બધું થોડો ભાઈ એ લેવાનું કે શું હલે સારું યાર ખાજો. જાઓ અહીંયા બીસી આવ્યું હોય તો. હેલો કાઉન્ટર ઉપર દાળ ખાલી થઈ ગઈ, દાળ આપો. કોઈને અંદર આવવાનું આવે રામેશ્વરી આવે. ક્યાં જાય માસી લઈ લો. જમવું ને તમને બોલો એ અમારું કામ હતું તો વચ્ચે ઘડી ગયા હતા. પેલા થાળી ખાઈ ગયા પછી કામ પર આવી ગયા. કાંઈ ન્યાદ બહાર નીકળી ગયા. હા ન્યાદ બહાર કઈ નીકળી ગયા. કોઈ બોલાવતા ને તો પછી છીયામાં જ બેસાય ને. પણ તારી વાત સાચી છે. રસગુલ્લો જ પેલા લીધો હતો ને ભાઈ. તું એકલો મોટા ભાઈને કીધું કે હાઉસ કે નહીં? પૂછ હવે.
જમ્મુ હા તમારું તો પહેલા આવી ગયું લઈ લઉં જરા કામ હશે કેમ છો બસ મજામાં કે સ્વરાભાઈ કે એકવાર લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો હા એમ તો કરો થમ્સઅપ તો કરો હા તો હિરેનભાઈ પોતાની બેલાને જમવાનું આપે છે તે ઘરેથી જ લાવ્યા છે જમવાનું બેલાનું એ અહીંયા આપે છે અચ્છા એવું છે પાછી આવી લઈ લેવો તમે પણ વડીલ કીધું જ માની મોટા ભાઈ તમે પણ આવી ગયા છો કેટલી વાર છાશ પીવો છો અસલી ખાવાડી હવે આવી ચોરી એવા બનાવે ચાલ બોલાની ટ્રે ખાલી કરી દીધી જો અરિયા તારે જમવું ને ફુયા ઊંધિયું વધારે નાખજો આટલું થઈ જશે આપણે લીકડજો હા મારું નામ પર આજુ જ છે રાત તો ભણી મમ્મી રોટલી ગરમ હોય ને તો સારું હા કાળું યાર હજી ખાસ બધીને પેલા આવી દઉં કઈ પાટ નથી સામે તો થોડુંક ખાસ આપણા ઘરે પણ હમણાં વાસ્તુ છો પણ એમની પણ એમ જ ખાસ હા હું ખાઉં નહીં બે આપણું કંઈક બીજા દિવસે કરી આપજે તારું પણ લઈ લીધું પછી કહીશ નહીં તું મનીષભાઈ યાર કેટલું બધું ચોથી વાર તો હું ગણું ચોથી વાર તો આ ગણે ચોથી વાર કે લઈ ગયો પેટ મોટું મમ્મી લેજો ચાલો આપણે આવી આવો ખાઈ દેવાનું છે તો લઈ લો લઈ લો તમે બધી કોઈ ખાધું ને બધી ભેગા ખાવાની વાત હતી હું તો તમારે મને એમ કે તમે ખાઈ દીધું તને કે કોઈ રોટલી પછવાડી જગા ખાલી છે પણ વચ્ચે કહું છું ધ્રુજક સલાડ લાગશે સલાડ અલે હવે અમારો વારો ગતું બી આપો ને યાર આપણે હજી એક પાછો આપો મામો ને આપો બકાલું લેજો પેલે જીવ પછી
જા હવે પાછી બકાલું લઈ આવું. જા કાલું લઈ આવ. હા બોલો કીવાનું હાલે હજુ બકાલું લઈને આવો પેલા. વાટકા જ છે ખરાબ છે. મામાને પેલા વાટકો પણ છે. આ કેટલી વાર જોઉં. એ નિગા આ ચોથો રસગુલ્લો છે તારો. અમને અમે પણ છોકરા આવે લાવ ભાઈ આપી દે. એને પણ આવડતું નથી. ડરો પછાડી જવો જોઈએ ને હવે. હવે આપી દે તો. હાલો 7 જણા. રોહન હવે મજા આવશે. બીજો તું નથી જઈ. લઈ લે આ મા ભાઈ ડરો લાગી કેમ? કેટલીક વાર ચેક કરે ડરો ફાટેલો છે. ગઈ લા મળી જ બોલિંગ છે હવે. એ બધી ફિલ્ડરો ગાયબ થઈ ગયા. પણ ફિલ્ડરો જ નતા. તરફડિયા લાગ્યા કટકા કરી દીધા. એ છોકરા પતરા સાઈડમાં કરી દેવા. જીતી ગયા. ગેંડી પછી કેજો કે મારી કાકીને બોલે છો તું હું કે કામ થઈ. તોડી કાઢી છે મારી ગાડી. હવે લે હા હા બરાબરી કરશો. ઘરે જવાની તૈયારી થઈ ગઈ છે હવે. મનીષભાઈ વાળો ટેમ્પો નીકળી ગયો છે. મનીષભાઈ એક બુલેરો નીકળી ગયો છે આપણો. માસી પણ એમાં ચડી ગયા છે. તો આપણે પણ પાછળ નીકળીએ ઘર તરફ અને વહેલા ઘરે પહોંચીએ. ટાઈમ થયો છે હમણાં 5 એટલે 6 વાગ્યા સુધીમાં આપણે ઘરે પહોંચી જઈશું. આપણો ટેમ્પો હજી ચોરવાર ગામ સુધી જ પહોંચ્યો છે. તો હવે પાછળ આપણે જઈએ સાથે. ગાડી આપણે રસ્તામાં સોડા પીવા માટે રોકાયા છે. તો સોડા પીએ અહીંયા અને પછી પાછા આગળ નીકળીએ. તો અહીંયા નજારો એકદમ સુંદર છે. સનસેટ થાય છે. તમે જોઈ રહ્યો સુરજ દાદા એકદમ સુંદર નજારો આવે છે. હમણાં મેં ગીત ગાધું
કે કાલું તને મારા પર ભરોસો નહીં કે તો કાલું કે નહીં, કેમ કે કાલુને આપણે બંગલે નહીં લઈ ગયા. તો કાળુ પછવાડી દિશાયેલા છે. પછવાડીથી મને ચીટલા પડે છે કે મને બંગલે જ જવું હતું. હા, બધા હવે ગળે નીકળે તો હું બંગલે જવાય ગઈ. જો આ બિલ્ડિંગ છે તેમાં આગ લાગી ગઈ હતી હમણાં 2 દી પહેલા. તો જવાતાને મેં તમને કીધું તો અત્યારે બતાવી તમને. હા હા, બધી 50-50 જ છે. બોલ કઈ લે? એ ડ્રાય ફ્રૂટ છોડી દે, 8 છોડી લે. પાઇનેપલ જ છે. ચોકલેટ કાકા ચોકલેટ 2 આપી દો ને. એક ચોકલેટ આપી દો ને એક બીજી કઈ જોઈએ તને? મેંગો આપી દો. હાલો, ચોકલેટ મને આપી દેજો, મેંગો એને આપી દેજો. આવી આવો, ઊભીને ખાઈ લેવા. ઊભી અહીં બેસી. હા, કાલ મેંગો છે ને આપણી ચોકલેટ. એ નહીં, તે મેંગો ખાતે મેંગો લેવાનું કીધું. જો પેલા હવે એનામાંથી ખાઈને પછી મારું ખાસ આપણી ખાલી. તો આપણે ઘરે જતા હતા ને રસ્તામાં એવો મોલ દેખાયો તો રોકાઈ ગયા. અને શોપિંગ સેન્ટર એવું કંઈક છે હતું પણ ભૂલાઈ ગયું શું હતું. એક મેળો છે શોપિંગનો, તો અહીંયા રોકાયા છે આપણે. વેરાવળ સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલ 2026. ચાલે બાપા, હવે કઈ લેવું તો કઈ નહીં, તો કઈ હોય નહીં. હવે ખોટું બોલ નહીં. ચલો જવા દો. હા ચાલ, શું લેવું? જય રૂક આપણે હટ પગ ધોઈને જઈએ. આવું ચલ. શું કીધું મમ્મીએ? હા, મમ્મીએ કામ કીધું? કાકીને કહેતો કામ કીધું મમ્મીએ? મમ્મીએ ડુંગળી લેવાનું કીધું તો અહીંયા આવીને બેસી ગઈ. એની મમ્મીએ ડુંગળી લેવાનું કીધું તો અહીંયા આવીને બેસી ગઈ. તો ફાઇનલી આપણે ઘણા આવી ગયા અને જો ત્યાં બહુ મજા આવી ગઈ. અને ત્યાં જો મામાગઢના બધા છોકરાઓને બધા ભેગા થયા હતા. માસી મામાઓ બધા એકસાથે ભેગા થયા હતા અને બહુ મજા આવી ગઈ. આજનો દિવસ એકદમ સરસ ગયો. અને આજ વિડીયો અહીં જ એન્ડ કરીએ. હોપ કરું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે, અને પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ત્યાં સુધી બાય બાય કહી દે. બાય બાય કહી દે. બાય બાય.